નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને ઇવનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો પાટણમાં રાધનપુરમાં આખલાની અડફેટે વૃદ્ધાનું મોત નીપજ્યું છે। સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું। વૃદ્ધાને ઘરમાં ઘૂસીને આખલાએ શિંગડું માર્યું હતું તો વૃદ્ધાને કમરના ભાગે શિંગડું વાગતા 17 ટાંકા આવ્યા હતા। સારવાર બાદ હોસ્પિટલથી ઘરે લઈ ગયા બાદ વૃદ્ધાનું મોત નીપજ્યું છે। પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આખલાનો જે પ્રકારથી પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે રાધનપુરમાં કમરના ભાગે વૃદ્ધાને શિંગડું વાગતા 17 ટાંકા આવ્યા હતા। ગઈકાલે તેમને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા। સારવાર બાદ વૃદ્ધાનું મોત નીપજ્યું છે। રાધનપુરમાં આખલાની અડફેટે વૃદ્ધાનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો છોટાઉદેપુરમાં દીપડો પાંજરે પુરાયો છે। મહત્વનું છે કે છોટાઉદેપુરમાં બોડેલીના સવજીપુરા ગામમાં દીપડો પાંજરે પુરાયો છે। સવજીપુરા, કાપડિયા અને સરગઈ વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી। દીપડાને પૂરવા માટે વન વિભાગે 3 પાંજરા પણ ગોઠવ્યા હતા। આજે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। રાજકોટના ધોરાજી પંથકના ચેકડેમો ખાલીખમ જોવા મળ્યા છે। સતત 3 વર્ષથી એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત આફતનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। એક તરફ જણસના પૂરતા ભાવ નથી મળતા તો બીજી તરફ અતિવૃષ્ટિ, માવઠા અને વાવાઝોડાને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થાય છે। આ ઉપરાંત ચેકડેમના તળિયા દેખાતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી આર્થિક રીતે નુકસાન વેઠી રહેલ ખેડૂતને હવે આવનારા દિવસોમાં ઉનાળુ પાકનું વાવેતર કરવાનું છે। ખેડૂતોનું કહેવું છે કે ઉનાળુ પાકમાં તલ, બાજરી, જુવાર અને મકાઈ જેવા વિવિધ પાકનું વાવેતર કરવું છે, પરંતુ ચેકડેમો ખાલી થઈ ગયા છે। જો સરકાર દ્વારા સવની યોજના થકી ચેકડેમ અને તળાવોને નર્મદાના નીરથી ભરી દેવામાં આવે તો ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકે। चेक डैम हाव खाली पड़ा है। जो चेक डैम भरा है तो खेडू है ने उनाळू पाक वावशे, बाकी उनाळू पाक नहीं थाय तो खेडू मरी गेला ज पड़ा है। तमाम अमारी मांग एक ज छे के नर्मदाना नीरथी जो आ चेक डैम भराय तो ज खेडू बची हवे एम छे। ધોરાજીના ચેક ડેમ બધાય ખાલી છે તો અમે નર્મદા પાણીનું માંગ કરી છે તો ઉનાળુ મોલ થવાની શક્યતા ખરા, નકર હવે હાવ આમ નિષ્ફળ જાય તો અત્યારે 2 બોલ તો નિષ્ફળ ગયા। સતત કુદરતી આફતોનો સામનો કરી રહેલ જગતનો તાત હાલમાં મૂંઝવણની પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ છે। ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિ અને શિયાળાની અંદર વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે ખેડૂતોના મોટા ભાગના પાકો નિષ્ફળ ગયા છે અને હાલમાં ખેડૂતોને સિંચાઈ માટે જ્યારે પાણીની જરૂર છે ત્યારે ખેડૂતોને જે સિંચાઈના તળ છે એ ખૂટી ગયા છે અને ધોરાજી પંથકની અંદર મોટા ભાગના જે ચેક ડેમો આવેલા છે ચેક ડેમો સંપૂર્ણ ખાલી ખમ હાલતમાં છે, જેથી સરકારશ્રી સમક્ષ અમારી માગણી છે કે આ તમામ જે ચેક ડેમો છે એ નર્મદાના નીરથી ભરી આપવામાં આવે। રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પંથકની વાત કરીએ, ધોરાજી પંથકના ડેમો તમામ ડેમો ચેક ડેમો છે તે ખાલી ખમ છે, તેને લઈને ખેડૂતોને એક મૂંઝવણનો સામનો કરવો પડે છે। બીજી તરફ વાત કરીએ કે ચોમાસું અને શિયાળો છે જે પાક છે તે ફેલ ગયો હતો અને બીજી તરફ વાત કરીએ કે આ ચેક ડેમો છે જે નર્મદા નીરથી ભરવામાં આવે તો ખેડૂતોને ઉનાળો પાક છે વાવેતર તે કરી શકે। બગાડી ન્યૂઝ ગુજરાતી ધોરાજી। તો ગોધરામાં પીવાના પાણી માટે 600 ઘરની મહિલાઓ રણચંડી બની। ગોધરા નગરપાલિકાના સત્તાધીશોએ શહેર વિસ્તારમાં આવેલા 18 પાણીના કૂવા મારફતે પાણી પહોંચાડવામાં આવતું બંધ કરતા શહેરીજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો, જેના કારણે મોદીની વાડીમાં રહેતા સ્થાનિક મહિલાએ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો। મહિલાઓએ નગરપાલિકા અમને પાણી આપોના નારા સાથે ધારાસભ્ય વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા। પ્રમુખની ચેમ્બરમાં ધૂન બોલાવી ગરબા રમી મહિલાઓએ અનોખો વિરોધ દર્શાવ્યો અને કલેક્ટરને આવેદનપત્ર આપી કૂવા મારફતે આપવામાં આવતો પાણી પુરવઠો પુનઃ આપવાની માંગણી કરતી રજૂઆત પણ કરી। અમારે 20 દાડાથી કૂવા પાણી નથી આવતું અને બીજું અમારા ઘરમાં લગ્ન આવ્યા છે, અમે શું કરીએ? પેલું લગ્નનું કામ કરીએ કે પાણીની સગવડ કરીએ? પીવાનું પાણી અમને 15-20 દિવસથી મળતું નથી। મ્યુનિસિપાલિટીની ઓફિસમાં અને કલેક્ટરની ઓફિસમાં રજૂઆતો કરી છે, ગયા છે, એમને અમને ખાલી આશ્વાસન જ આપ્યું છે। કૂવાનું પાણી મોટર ખેંચીને લઈ ગયા છે, છેતરપિંડી કરીને લઈ ગયા છે મોદીવાડી એકમાંથી પાણી મોટર કૂવાની। ઘોઘંબા તાલુકાના નિકોલા ગામના શ્રમજીવીનું દક્ષિણ આફ્રિકામાં મોત નીપજ્યું। 8 દિવસ બાદ પણ મૃતદેહ પરત વતન ન આવતા પરિજનો
કરી વલોપાત કરી રહ્યા છે। સ્વજનો દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને રજૂઆત કરી પોતાના સ્વજનને પરત વતન લાવવા મદદની માંગણી કરી હતી, જે મુદ્દે સ્થાનિક ધારાસભ્યની રજૂઆતના પગલે સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરવામાં આવી છે। ડેડ બોડી પરત મળી નથી। આ અંગે હું આવતીકાલે વિદેશ મંત્રાલયમાં વિદેશ મંત્રીશ્રી સાથે સંવાદ કરી અને ચોક્કસ જલ્દીથી જલ્દી ડેડ બોડી ગોગંબા લાવવાના પ્રયત્નો ચોક્કસ કરીશ। સમાચારમાં આગળ વાત સુરતની। સુરતમાં સીએનજી પંપ સંચાલકોની એક દિવસીય હડતાળ આજ મધ્યરાત્રિથી એક દિવસીય હડતાળ। યુનાઇટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશન ઓફ ગુજરાતનો નિર્ણય પડતર માંગો નહીં સંતોષાતા સંચાલકો હડતાળ પર ઉતર્યા છે। તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર। 3 લોકોએ કરી યુવકની હત્યા। ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં બની હત્યાની ઘટના। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। જુગાર રમવા જેવી બાબતમાં હત્યા થઈ હોવાની શક્યતા છે। તો મૃતકનું નામ સોહિલ મેમણ હોવાનું સામે આવ્યું છે। હત્યા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જુગાર રમવા જેવી બાબતે હત્યા થઈ હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે। સમાચારમાં આગળ વાત બોટાદની। બોટાદના ઢાંકણિયા ગામમાં શુક્રવારે રાત્રે જૂની અદાવતમાં કરાયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે। આજે પોલીસના કાફલા સાથે તમામ આરોપીઓ સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ અર્થે ડીવાયએસપીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની નિમણૂક કરાઈ છે। પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના મુજબ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જે અન્વયે આગળની તપાસ બોટાદ પોલીસે શરૂ કરી છે। વધુમાં આ તમામ આરોપીઓને સંપૂર્ણ ઘટના કઈ રીતે બની તે અંગે ચિતાર મળી રહે અને તપાસમાં સહાયભૂત થાય તે અન્વયે આજરોજ ઢાંકણિયા ગામ ખાતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુરમાં નકલી આઈટી ઓફિસર બની લોકોને લાખોનો ચૂનો લગાડતો શખ્સ પોલીસના સકંજામાં આવ્યો છે। પાવી જેતપુરના ખટાશ ગામે ઇન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં રેડ કરી 4 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, જે મામલે કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી 9મા દિવસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો, જેમાં વડોદરાના તબીબના પુત્ર નિશાંત શાહની ધરપકડ કરી તેમજ અન્ય 5 આરોપીઓની સંડોવણી પણ સામે આવી। પોલીસે 3 લાખ રોકડા અને અમેઝ કાર જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। અજાણી માણસોએ ઇન્કમટેક્સના અધિકારીઓ હોવાના સ્વાંગ રચીને એક માણસને ઠગી લેવામાં આવ્યું। એના પાસેથી 4 લાખ જેટલી રકમ પણ એ લોકોએ ઉપાડી લીધી, સુધી ઓળખાણ થઈ નથી। જે આરોપીઓ બાકી છે એને પકડવાની કવાયત પોલીસની ચાલુ છે અને ટૂંક સમયમાં એ પણ પકડાઈ જશે। કાપડના વેપારીને 10 લાખ રૂપિયાની ખંડણી માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખંડણીખોરની પોલીસે ધરપકડ કરી છે। શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નારાયણસિંહ રોહિત નામના કાપડના વેપારીને સોશિયલ મીડિયા મારફતે ધમકી આપી એક ઓડિયો ક્લિપ મોકલવામાં આવી હતી। આ ધમકી આરોપી શાહ આલમ શેખે આપી હતી, જેમાં તેણે કહ્યું હતું કે 7 દિવસમાં 10 લાખ રૂપિયા આપો, નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ। જે ધમકી મળતા વેપારીએ કૃષ્ણનગર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને ખંડણીખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આરોપી થોડા દિવસ અગાઉ જેલમાંથી છૂટીને બહાર પણ આવ્યો હતો અને ફરી એક વખત ગંભીર ગુનાને અંજામ આપતા પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી। 10 લાખ રૂપિયા મને જોઈએ નહીં તો હું તમારી ફિલ્મ મોકલીશું અને તમને જાનથી મારી દઈશ। અને શાહ આલમ મિયાભાઈની આ ધમકી છે ને ફિલ્ડિંગ મોકલી રાખી છે, એટલે તમે ગમે તે કરો, મને 10 લાખ રૂપિયા જોઈએ, એ તો તમારી જિંદગી જતી રહેશે। શાહ આલમ શેખે કંઈક એક ઓડિયો ક્લિપ બનાવી અને એને ત્યાં બીજા જે કર્મચારી કામ કરે છે એને સોશિયલ મીડિયામાં મોકલ્યું કે ભાઈ ધમકી આપતો કે આ રીતે તારા શેઠને કહી દેજે કે 10 લાખ રૂપિયા આપી દે, 10 લાખ નહીં આપે તો હું કે એનું મર્ડર જાનથી મારી નાખીશ ને ગમે તે વોચ ગોઠવીને એને હું કે એનો નિકાલ કરી દઈશ। એ રીતની આખી સોશિયલ મીડિયા મારફતે એને ધમકી મળી। ચોર મચાએ શોર, આ કહેવત ગીર સોમનાથમાં સાચી પડી છે। કોડીનારમાં એક પછી એક એમ 3 મંદિરમાં ચોરીની ઘટના બની। તસ્કરો આખી દાન પેટી ઉઠાવીને પોલીસને પડકાર ફેંકીને ફરાર થઈ ગયા। કોડીનારના 3 મંદિરોમાં ચોરીને અંજામ આપનાર 2 લોકો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે।
સાથે તસ્કરોની મોડસ ઓપરન્ડી સરખી જોવા મળી છે, જેથી પોલીસે સીસીટીવીના આધારે આ માસ્ટરમાઇન્ડ ચોરોની શોધખોળ હાથ ધરી છે. આ બંને ચોરો પહેલા મંદિરોની રેકી કરી રાત્રિના સમયે મંદિરોને લૂંટી રહ્યા છે. પોલીસ પણ આ ચોરોને પાઠ ભણાવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. 2 જણા પાછળથી આવી ગયા અને કેમેરામાં કેદી થઈ ગયા અને મોઢાને એવું કંઈ બાંધેલું છે. કોઈ વસ્તુ કંઈ ઓળખાતી નથી, દેખાતી નથી. અને એ તાળું આગલું તોડી અને આ તાળું ન તૂટ્યું એટલે આખી પેટી લઈ અને અહીંયા વેકળામાં બાજુમાં વેકળો છે ત્યાં આંધળા થઈ ગયા છે. એટલે આખું ટેબલ ને પેટીને મૂકીને એ લોકો ફરાર થઈ ગયા. ખોડિયાર માતાજીનું મંદિર આવેલા છે. એ બંને મંદિરોમાં દાનપેટી કોઈ ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલ છે છેલ્લા 2 દિવસની અંદર. અને વધુમાં જણાવું તો ચોરવાડી હનુમાન મંદિર આવેલું છે બાયપાસ પર, ત્યાં પણ થોડા દિવસો અગાઉ ચાંદીના છતરની ચોરી થયેલી હતી. આ બાબતે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી ત્રણે અગત્યના મંદિરો હોય કોડીનાર વિસ્તારના ત્યાં રાત્રિ દરમિયાનમાં હોમગાર્ડનો પહેરો ગોઠવવામાં આવેલો છે. વધુમાં આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ત્યાંના સીસીટીવી મેળવી અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ઝડપી કાર્યવાહી કરી અને આ ગુનાનો ભેદ ઉકેલી અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવા માટેની કાર્યવાહી કોડીનાર પોલીસ દ્વારા ખૂબ ઝડપી ત્વરિત ચાલુ કરવામાં આવેલ છે. તો પોલીસને હેરાન કરવા અને ગેરમાર્ગે દોરીને પોલીસની જ મદદથી મફતમાં દિલ્હી જવા યુવકે NIAની અધિકારીની ઓળખ આપી પોતે લૂંટાયો હોવાનું નાટક કરનારની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સુધીર બોરાડાએ ગઈકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં જઈ એવી હકીકત દર્શાવી કે તે એરપોર્ટ પર ઉતર્યો. બાદમાં તેને ટેક્સીવાળાની સાથે આવેલ કેટલાક લોકોએ માર મારી લૂંટી લીધો હતો. જોકે પોલીસે તે દિશામાં તપાસ કરી તો સ્થળ પર કોઈ સીસીટીવી ફૂટેજ કે અન્ય પુરાવા ન મળ્યા. યુવક જે વાત કરતો હતો તેની વિસંગતતા જણાતા પોલીસે તેની ઉલટ પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો અને તેણે પોલીસની મદદ મેળવી દિલ્હી જવા માટે આ લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી. અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે અમને લાગે છે એ મૂળ આમ તો દિલ્હીનું અત્યારે એનું રેસિડન્ટ જે લખાવે છે દિલ્હીનું છે અને મૂળ આંધ્રાનું છે વિશાખાપટ્ટનમનું. એટલે એને એવું કે હું આવી રીતે પોલીસ જોડે જઈને આવી કંઈક રજૂઆત કરું કે ખોટી આ રીતે કે હું પોલીસમાં છું NIAમાં છું અને આવું કંઈક રજૂઆત કરું તો કારણ કે એની પાસે પૈસા કશું હતું નહીં તો પોલીસ મને રહેમ દ્રષ્ટિ રાખી અને કદાચ કંઈક હેલ્પ કરે, કંઈક ટ્રેનની કોઈ ટિકિટ કરાવી આપે, કંઈક જવામાં મદદ કરે, એના માટે હાલ પ્રાથમિક એવું કરેલાનું જણાય છે. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ ગુજરાતની મુલાકાત લીધી. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનનું સ્વાગત કરવા માટે મેયર કિરીટ પરમાર પહોંચ્યા હતા. અમદાવાદમાં આવેલા સેવા સ્મારકે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી પહોંચ્યા હતા. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ લોકમાન્ય તિલક ગાર્ડનની મુલાકાત લીધી હતી. સેવાના સંસ્થાપક ઇલાબેન ભટ્ટ દ્વારા રોપવામાં આવેલા વડના વૃક્ષની પણ મુલાકાત તેમણે લીધી હતી. જૂનાગઢમાં 15મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્પર્ધામાં 13 રાજ્યના 550 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અગાઉ 1 જાન્યુઆરી યોજાઈ હતી રાજ્યકક્ષાની સ્પર્ધા. રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર લાલા પરમારે રાષ્ટ્રીય સ્તરે 56.58 સેકન્ડમાં 5500 પગથિયા ચડી પ્રથમ સ્થાન મેળવ્યો છે. બહેનોની સ્પર્ધામાં ઉત્તર પ્રદેશના મિઝાપુરની તામસી સિંહ પોતાનો જ રેકોર્ડ તોડી ફરી વખત પ્રથમ આવી હતી. રાજ્ય સરકાર તરફથી પહેલા ક્રમાંકને 50,000 રોકડ ટ્રોફી અને સર્ટિફિકેટ અપાયું હતું, જ્યારે 2 થી 10 નંબર મેળવનારને 25 થી 10,000 સુધીના રોકડ પુરસ્કાર અપાયા હતા. बहुत अच्छा लगा ये कंपटीशन करके. मैं पहली बार आई थी, जूनियर में थी, उस बार भी मैं फर्स्ट की थी और मैं दूसरी बार सीनियर में भी रिकॉर्ड की थी और मैं इस बार भी रिकॉर्ड किया. છેલ્લા 5 વર્ષથી સ્ટેટ અને નેશનલમાં ફર્સ્ટ આવું છું. હું બાઉદીન આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને ગયા વખતે મારું સ્ટેટમાં ટાઈમિંગ હતું 58.04 અને આ વખતે મારું ટાઈમિંગ છે 55.58. તો માઘ પૂર્ણિમા નિમિત્તે ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભક્તોની ભીડ ઉમટી છે. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. શણગાર આરતીમાં સોનાની પિચકારીથી ભક્તો પર કેસુડાના પાનનો છંટકાવ કરાયો હતો. ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના મંદિર પરિસરમાં નાદ ગુંજી ઉઠ્યા હતા. ઠાકોરજીએ ચતુર્ભુજ સ્વરૂપમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને રત્નજડિત મુગટ ધારણ કર્યું હતું.
મહાસુદ પૂર્ણિમાએ ભક્તોએ ભગવાન રણછોડના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. છોટાઉદેપુરમાં આગ લાગતા 2 ઘર બળીને ખાખ થઈ ગયા છે. નસવાડીના ડુંગર વિસ્તારના નિશાના ગામની આ સમગ્ર ઘટના છે. અગમ્ય કારણોસર લાગેલી આગમાં ઘર બળીને ખાખ થયા છે. ઘરનો તમામ સામાન બળીને ખાખ થયો છે. મહત્વનું છે કે ઘરનો સામાન બળી ગયો હતો. આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગતા 2 ઘર બળીને ખાખ થયા હતા. એક ઘરમાં આગ લાગી, જે બાદ બીજો ઘર છે તે પણ તેની ઝપેટમાં આવી ગયો હતો. મોટા શહેરોમાં હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં બનતી આગની ઘટનાઓને ટાળવા એક વિદ્યાર્થીએ નવતર પ્રયોગ કર્યો છે. વલસાડની એક પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થી અને શિક્ષકે અનોખી લાઈફ સેવિંગ વિન્ડો સિસ્ટમ બનાવી છે, જે કૃતિ નજીવા ખર્ચે ઘરમાં લગાવી શકાય છે, જે સેન્સર સાથે જોડાયેલી હોય છે. જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે આ સેન્સર કામ કરવાનું શરૂ કરે છે અને આગ લાગે એ વખતે જ આ લાઈફ સેવિંગ વિન્ડો એક તરફ ખસીને નીચેની તરફ ઢળે છે અને એક સીડીનો આકાર લઈ લે છે. આથી બિલ્ડિંગોમાં ફસાયેલા લોકો આ બારી દ્વારા સરળતાથી બહાર આવી અને સીડીથી નીચે ઉતરી પોતાનો જીવ બચાવી શકે છે. આ કૃતિએ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન મેળામાં પસંદગી પામી હતી, જે હવે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતા શાળાની સાથે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઇમારતમાં આગ લાગે ને ત્યારે સેન્સર્સ કામ કરે અને બારીમાં ઠરદી બારી નીચેની તરફ પડે અને ડાબી તરફ ખસે અને સીડી જીવરત્ન બને. આગમાં ફસેલા વ્યક્તિ બહાર નીકળે અને નીચે સુધી સુરક્ષિત રીતે પહોંચી અને પોતાનો જીવ બચાવી લે છે. હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં જો આ કૃતિ ભવિષ્યમાં લગાવવામાં આવે તો ખૂબ ઓછા ખર્ચે આગ બારી લગાવી શકાય અને આગ લાગે ત્યારે ઘણા લોકોનો જીવ બચાવી શકાય છે. જે કૃતિ લાઈફ સેવિંગ વિન્ડો જે હાલે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પસંદગી પામીને હવે રાષ્ટ્રીય કક્ષાએ જવા જઈ રહી છે, તો એ બાબતે હું પણ ખૂબ ગર્વની લાગણી અનુભવું છું અને ગામમાં પણ એક નાના બાળક દ્વારા જે કૃતિ તૈયાર કરવામાં આવે છે એ બાબતે ખૂબ જ ઉત્સાહની લાગણી છે ગામના લોકોને પણ. નવસારી ચીખલીના પરમ સીએનજી ગેસ પંપ પર ગેસ ભરાવાને લઈને મારામારી થઈ હોવાની ઘટના સામે આવી. સુરક્ષાના કારણોસર પંપના કર્મચારીએ તમામને ગાડીમાંથી બહાર ઉતરવા કહેતા યુવાનોએ ગાળાગાળી કરી. કારમાં સૂતેલા યુવાનો ઉકળી ઉઠતા કર્મચારી સાથે મારામારી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચીખલી પોલીસે કારમાં સવાર યુવાનો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.